નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ઠંડીની સખત રાતે સ્ટેશન ધીમે ધીમે ચહલ પહલ ખતમ થઈ રહી હતી, પણ સુજાતાજીનો સફર તો હજુ પૂરો થયો નહોતો। અંડા વેચતા વેચતા તેમના હાથની નસો પણ સોજી ગઈ હતી, પણ ચહેરા પર એ જૂની મજબૂરીની લીટીઓ હતી કે જો હું નહીં કરું તો મારું કોણ કરશે। આટલી ઠંડીમાં પણ સુજાતાજી રોડ ઉપર ગરમ અંડા વેચતા હતા। તેમના પતિને મૃત્યુ પામ્યાને ઘણો સમય થઈ ગયો હતો, પણ એક દીકરી અને એક દીકરો હતો। બંનેના લગ્ન તેમણે કરી દીધા હતા। દીકરી સોનાક્ષીના લગ્ન પણ સારા ઘરમાં કરી દીધા હતા અને અરવિંદના લગ્ન પણ એક સારી છોકરી સાથે કર્યા હતા, જેનું નામ નમ્રતા હતું। થોડા દિવસ સુધી બધું સારું ચાલ્યું। સોનાક્ષી પોતાના ઘરમાં ખુશ હતી અને નમ્રતા પણ શરૂઆતમાં નરમ વર્તન કરતી, પણ જે દિવસે સોનાક્ષી પોતાના પતિ સાથે દુબઈ ગઈ તે જ દિવસથી તેના ઉપર જુલમ શરૂ થઈ ગયા। દીકરો અરવિંદ તો કામ ઉપર રહેતો અને તેની પીઠ પાછળ નમ્રતા પોતાના અસલી રંગ બતાડવા લાગી। જ્યારે અરવિંદ ઘરે હોય ત્યારે ઢોંગનો પ્રેમ બતાવે, પણ પાછળ સુજાતાજીને ખાવાનું પણ ન આપે, એટલે તે ભૂખે મરવા લાગ્યા। ઘણીવાર સુજાતાજી પોતાના દીકરાને નમ્રતાની હરકતો વિશે કહેવાની કોશિશ કરે, પણ નમ્રતા વચ્ચે આવીને વાત બદલી નાખે અને બહાના બનાવીને વાત ટાળી દે, એટલે સુજાતાજી લાચાર થઈ ગયા અને મનોમન નક્કી કર્યું કે હું કંઈક કામ કરીને પોતાનું પેટ પાડીશ। તેમણે અંડા વેચવાનો ધંધો શરૂ કર્યો। સવારે નીકળે અને રાતે પાછા આવે। આવતાની સાથે જ નમ્રતા તેની પાછળ પડીને સંભળાવે। જ્યારે અરવિંદ આ વાત ઉપર વાંધો ઉઠાવે કે માં, તમને શું જરૂર છે આ કામ કરવાની, ત્યારે માં બેબસેથી તેને જોઈને વહુની ચાલાકીઓ યાદ કરતા કહી દે છે, બસ હું સારો દિવસ ઘરે બેસી રહું છું, કરવા માટે કંઈ નથી રહેતું, એટલે મારી મરજી છે, મને આ કામ કરવું ગમે છે। એ સાંભળીને અરવિંદ પણ ચૂપ થઈ જતો। પણ એક દિવસ અંડા વેચવા નીકળ્યા ત્યારે રસ્તાની બાજુએ એક બેસહારા છોકરી મળી। સુજાતાજી તેને ઘરે લઈ આવ્યા। એ જોઈને નમ્રતા આંખ બબૂલા થઈ ગઈ અને તુરંત બોલી, પહેલેથી જ તમારો બોજો અમારા પર ઓછો હતો કે હવે આ ગંદકીની પોટલી પણ લઈ આવ્યા? સુજાતાજીએ કહ્યું, તારી આ બકવાસ બંધ કર, તમે લોકો મને શું ખવડાવો છો? જે વાતો બનાવે છે, હું તો પોતાનો ગુજારો પોતે જ કરું છું। આ સાંભળીને નમ્રતાએ ગુસ્સામાં લાકડી ઉપાડી અને સુજાતાજીનું માથું ફોડી દીધું। તેઓ બેહોશ થઈ ગયા। જ્યારે અરવિંદ ઘરે આવ્યો ત્યારે નમ્રતાએ તે છોકરીને ખાટલે બાંધી દીધી અને કહ્યું, અરવિંદ, આ છોકરીએ જ માને મારી છે। જેવો અરવિંદ છોકરી તરફ વધ્યો કે તરત જ સુજાતાજીને હોશ આવી ગયો અને ઠંડીની એ કડકડતી રાત હતી। મોટા ભાગના લોકો જરૂર વગર ઘરની બહાર નીકળતા નહીં, પણ આ વખતે ઠંડીમાં પણ સુજાતાજી સ્ટેશન પર ઊભા હતા। રાતના 8 વાગ્યા હતા। સ્ટેશન પર ધુમ્મસની સફેદ ચાદર ફરી વળી હતી। લોકોની સાંસો પર ધુમાડા બનીને નીકળતી હતી। આખા પ્લેટફોર્મ પર માત્ર 2 જ પ્રકારના અવાજ હતા, એક દૂરથી આવતી ટ્રેનનો હોર્ન, બીજો તાવ જેવી ઠંડીમાં ધ્રુજતા માણસોની ઉધરસ। આ જ અવાજો વચ્ચે સુજાતાજી પોતાની ઢળતી ઉંમરના શરીરને સંભાળતા સંભાળતા એક એક ચાલતી ટ્રેનની બારી સુધી જતા અને ધીમે પણ મક્કમ અવાજે બોલતા, લે લો બેટા, ગરમ ઉકાળેલા અંડા છે। તેમના અવાજમાં જાણે કેટલી ઠંડક, કેટલી મજબૂરી અને કેટલો અપાત્વ ભાવ ભરેલો હતો। કેટલાક લોકો અવગણી દે, કેટલાક હાથ હલાવીને ના પાડે, પણ કેટલાક સારા દિલના મુસાફર રોકાઈને હસીને 2 અંડા લઈ લે। તેમના થાકેલા ચહેરા પર થોડી ચમક આવી જાય। ઉંમર લગભગ 60 વર્ષની હતી। હાડકાં દરેક પગલે અટકતા હતા। આંગળીઓ ઠંડીથી લાલ થઈ ગઈ હતી। આ કડકડતી ઠંડીમાં પણ બસ એક ફાટેલી જૂની ગરમ ચાદર લપેટી હતી। બીજી સ્ત્રીઓ તો ઘરમાં રજાઈમાં ઘૂસી ગઈ હતી, પણ તે તો આ વખતે પણ પોતાની જિંદગી સાથે, મજબૂરી સાથે અને પોતાની રીતો સાથે નિભાવી રહ્યા હતા। ઠંડીમાં પણ કામ માટે બહાર નીકળે, કારણ કે કોઈ તેમને પૈસા આપતું નહીં। દીકરો અરવિંદ જે પૈસા નમ્રતાને આપે તે પણ તેમને ન આપે, પોતાની શોપિંગમાં ઉડાવી દે। અરવિંદ સમજતો કે પૈસા માને મળી જતા હશે, પણ એવું નહોતું। નમ્રતા તો તેમને દરેક વાતમાં તરસાવી દેતી, એટલે તેમનો પોતાનો ખર્ચો પોતે જ કાઢતા। સવારથી નીકળે, રાતે પાછા આવે, ક્યારેક બસ સ્ટેન્ડ પર, ક્યારેક સ્ટેશને ઉકાળેલા ઈંડા વેચે। ઘરે પહોંચે ત્યારે નમ્રતા આરામથી બાળકોને ખવડાવીને કંબલમાં ઘૂસી ગઈ હોય અને અરવિંદ પણ સૂઈ ગયો હોય। ઘરના દરવાજાની એક ચાવી તેમની પાસે હોય। એ ચાવીથી દરવાજો ખોલીને અંદર આવે, ઊંડો શ્વાસ લે, આખું ઘર સન્નાટામાં ડૂબેલું હોય, ચારે તરફ શાંતિનું ગાઢ રાજ્ય હોય। અંડાની ટોપલી એક બાજુએ મૂકે, કાચા અંડા પણ એક બાજુએ રાખે। કિચનમાં જુએ તો બપોરની સૂકી રોટલી પડી હોય, શાક તો હોતું જ નથી।
ટોપલીમાં 2 અંડા બચ્યા હોય. તેમણે ઝડપથી ડુંગળી, લીલા મરચાં, ટામેટાં કાપીને મસાલો બનાવ્યો. ઉકાળેલા અંડા કાપીને થોડું શાક બનાવીને સૂકી રોટલી સાથે ખાઈ લીધું. ખાતી વખતે આંખોમાંથી આંસુ વહેતા હતા, તોય દિલથી ઉપરવાળાનો શુકર કરતા હતા કે ઉપરવાળા તે આજે ખાલી પેટ નથી છોડ્યું. પછી પોતાના ઓરડામાં ગયા, જ્યાં ફાટેલી જૂની રજાઈ પડી હતી. ઓરડાની સફાઈ પણ કોઈએ ન કરી હોય, બધું બખેડું પડ્યું હોય. હવે તો દીકરો પણ સખત વર્તન કરવા લાગ્યો હતો. ન જાણે નમ્રતા તેને કેટલા બધા ખોટા બયાન ભરતી હતી કે માની પાસે બેસવો પણ સમયનો વેડફાટ સમજે. તે વિચારે કે જ્યારે મારો દીકરો જ પરાયો થઈ ગયો છે તો આવી વહુ પાસેથી શું આશા રાખી શકાય, જે પરાયા ઘરની છે. બધી આશા વિચારો ઝટકીને પોતાનો ઓરડો પોતે જ સાફ કરવા લાગ્યા. બુઢા હાડકામાં એટલી તાકાત પણ નહોતી કે બચી કે સારો દિવસ મહેનત કર્યા પછી ઘરનું કામ પણ કરે, પણ આટલી ગંદકીમાં સૂવું પણ શક્ય નહોતું. ઊંઘ જ ન આવે એટલે હિંમત ભેગી કરીને થોડી ઓરડાની સફાઈ કરીને પથારીમાં સૂઈ ગયા અને ઉપરવાળાનો શુકર અદા કર્યો કે થાકના કારણે ઊંડી ઊંઘ આવી ગઈ. પછી બીજા દિવસે સવારે જ્યારે આંખ ઉઘડી ત્યારે ઉધરસ સાથે ઉઠ્યા. તબિયત બિલકુલ ઠીક નહોતી લાગતી, શરીર ખૂબ ભારે લાગતું હતું. પણ થાય શું, કામ તો કરવું જ પડે. ભલા તેમનો કોણ સહારો હતો? એટલે બિચારા તૂટતા શરીર સાથે ઉઠ્યા, કિચનમાં ગયા. ધીમે ધીમે મોટા વાસણમાં અંડા ઉકાળવા મૂક્યા, ચૂલો સળગાવ્યો, વાસણ ચડાવ્યું અને પોતાના માટે નાના ચૂલા પર ચા બનાવી. ચાના 2-3 ઘૂંટડા પીધા પછી વેચવાનો સામાન તૈયાર કર્યો. ટોપલીમાં અંડા ગોઠવ્યા, થોડો જરૂરી સામાન લીધો અને સવારે જે ઘરેથી નીકળી ગયા. આ તેમનો રોજનો રૂટીન થઈ ગયો હતો. કદાચ તે થાકી ગયા હતા, કહીએ તો બુઢા હાડકાં કમજોર થઈ ગયા હતા, પણ જિંદગીનું ચક્ર ચલાવવા આ કામ ખૂબ જ જરૂરી હતું. વિવિધ સ્ટેશનો અને બસ સ્ટેશન પર અંડા વેચતા હતા. પછી થોડી રાહત માટે એક બેન્ચ પર બેઠા. આજની રાત વધારે મુશ્કેલ હતી, કારણ કે આખો દિવસ વેચ્યા પછી પણ ટોપલીમાં કેટલાક ઉકાળેલા અંડા બચી ગયા હતા. થોડીવાર આરામ કરીને વિચાર્યું, ચાલો થોડુંક ફરીએ, કદાચ વેચાઈ જશે. પણ ત્યાં જ તેમની નજર એક છોકરી પર પડી. એ છોકરી ખૂબ બેહાલ લાગતી હતી, હાલત ખૂબ ખરાબ હતી, ચહેરેથી પણ ખૂબ કમજોર લાગતી હતી. તેને જોઈને સુજાતાજીનું નરમ દિલ પીગળી ગયું અને તુરંત તેની પાસે પહોંચી ગયા. એ છોકરીનો ચહેરો ખૂબ જ પ્યારો હતો. તેમણે તેની પાસે જઈને તેના માથા પર હાથ ફેરવ્યો અને કહેવા લાગ્યા, શું વાત છે બેટા, તું કોઈ મુસીબતમાં છે? આવી હાલતમાં એકલી સ્ટેશને કેમ બેઠી છે? ખૂબ બેહાલ અને લાચાર લાગે છે. તારું નામ શું છે? તેમની વાત સાંભળતાની સાથે જ તે છોકરીએ આંખોમાં તુરંત આંસુ આવી ગયા. કદાચ એ નરમાઈથી પીગળીને રડવા લાગી હતી. તેને આશા નહોતી કે જેને ઘરવાળાઓએ ઠુકરાવી દીધી તેની હાલત એક અજાણી સ્ત્રી પૂછી રહી છે. પછી આંસુ પોંછીને તેણે કહ્યું, માજી, મારું નામ પ્રેરણા છે. હું તો એકદમ બેસહારા છું. મારું કોઈ નથી. મા બાપ મને આ દુનિયાથી બેરહમ લહેરોને હવાલે કરીને પોતે હંમેશ માટે સૂઈ ગયા. હવે મારી પાસે કોઈ ઘર નથી જ્યાં હું જઈને રહી શકું. ચારે બાજુ ફક્ત દુશ્મનાવટ છે. મને સમજ નથી પડતી કે હું ક્યાં જાઉં. આ દુનિયામાં કોઈ મારું નથી. આટલું કહીને તે પોતાની તૂટેલી હાલત સંભાળી ન શકી અને ફૂટી ફૂટીને રડી પડી. છોકરીની વાતો સાંભળીને સુજાતાજીનું ખૂબ દયા આવી. તે વિચારવા લાગ્યા કે આ છોકરીના પોતાના કોઈ ન હોવા છતાં બેસહારા છે, જ્યારે હું પોતાના દીકરો હોવા છતાં દરની ઠોકરો ખાઈ રહી છું. છોકરીના દુઃખને તેમણે પોતાનું દુઃખ જેવું જ અનુભવ્યું. તેની વાતોથી તેમને પોતાનો સમય યાદ આવી ગયો અને એક જ પળમાં દિલ ફાટી પડ્યું. તેમણે તુરંત તેને છાતી સાથે વળગાડી દીધી અને બંને ખુલ્લેઆમ રડવા લાગ્યા, જાણે એકબીજાના દુઃખને શરીરમાંથી ખેંચી રહ્યા હોય. પછી સુજાતાજીએ ટોપલીમાંથી ગરમ અંડું કાઢીને તેને આપ્યું અને કહ્યું, બેટા, તું પરેશાન ન થા. આ દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું. પોતાનાઓ પણ એકલા છોડી દે છે. જે વ્યક્તિ પોતે છે તે છે તો પોતાને જોડીને નવી શરૂઆત કરી શકે અને દિવસો સારા કરી શકે. પણ જો હાલાત સામે હાર માની લે તો કંઈ ન થઈ શકે. એટલે ક્યારેય પોતાને તૂટવા ન દે. આ દુનિયા ખૂબ જાલિમ છે. ચાલ, તું મારી દીકરી બની જા, હું તારો સહારો બની જાઉં અને તું મારો સહારો બની જા. છોકરીએ ઝટકાથી માથું ઊંચકીને કહ્યું, શું તમે સાચું કહો છો? જાણે પોતાના કાનને વિશ્વાસ ન આવતો હોય. ફરી બોલી, ખરેખર તમે મારો સહારો બનશો? સુજાતાજીએ માથું હલાવ્યું. એ ક્ષણે છોકરી ભાવુક થઈને એકદમ ચુંબકની જેમ તેમની સાથે ચોંટી ગઈ, જાણે વર્ષો પછી કોઈ પોતાનું મળી ગયું હોય, જેના ઈરાદા અને મનમાં પ્રેમ સિવાય કંઈ ન હોય. ત્યાર પછી સુજાતાજીએ બાકીના અંડા ત્યાં જ સ્ટેશને વેચી નાખ્યા અને છોકરીનો હાથ પકડીને તેને ઘરે લઈ આવવા લાગ્યા. રાતનો અંધકાર ઘેરાઈ ચૂક્યો હતો, પણ એ દિવસે ખાસ વાર નહોતી લાગી. સુજાતાજીએ છોકરીને સીધી પોતાના ઓરડામાં લઈ જઈને ખાટલા પર બેસાડી.
છોકરી ઘરને ધ્યાનથી જોવા લાગી. હજુ સુજાતાજી પાણી લેવા ઓરડા બહાર ગયા ત્યાં તો બહુને કહેવા લાગ્યા, બહુ ખાવાનું મળી જશે, આજે હું ખૂબ થાકી ગઈ છું. મને એટલી હિંમત નથી કે પોતું ખાવાનું બનાવી શકું. જે તે બનાવ્યું હોય તે જ આપી દે. ત્યાં તો વહુએ તેમને ઘૂરકાટ ભરી નજરે જોયું અને કહ્યું, ખાવાની વાત તો તમે છોડો, બધું ખબર છે. બહાર મજા કરીને આવો છો, મોજથી ખાઈને અને ઘરે આવીને બેબસી બતાવો છો. અને આ બતાવો, આજે આ કોને ઉપાડીને ઘરે લાવ્યા છો? સુજાતાજીએ કહ્યું, આ બેસહારા અનાથ છોકરી છે. દુનિયામાં તેનું કોઈ નથી. મને તેની સાથે ખૂબ અનમત લાગી એટલે હું તેને અહીં લઈ આવી. હવે આ અહીં જ રહેશે. સવારે અંડા વેચવા જઈશ તો તેને પણ સાથે લઈ જઈશ અને પાછા ફરતા પણ સાથે લાવીશ. વળી રાતે તો થોડોક જ સમય અહીં હોઈએ છીએ, એ પણ પસાર થઈ જશે. ત્યાં વહુએ કપાળ પર બળ દઈને કહ્યું, તમારો બોજો ઓછો હતો કે ગંદકીનો ઢગલો વધારે ભેગો કરી લાવ્યા? મને ખબર નથી. મને તો આ ઓરડો ખાલી જોઈએ. હવે જુઓ, હું તમારી જગ્યા પણ સ્ટોરરૂમમાં જ બનાવી દઈશ. તમે હવે સ્ટોરરૂમમાં જશો. અહીં અમે કોઈ મફતનો અનાથ આશ્રમ નથી ખોલ્યું કે અનાથોને રાખીશું. હવે નક્કી કરી લો, આ અનાથને અહીં રાખીને સ્ટોરરૂમની ધૂળ ભરેલા માહોલમાં રહેવું છે કે આને હાંકી કાઢીને પોતાના ઓરડામાં રહેવું? છોકરી વિશે આવી વાતો સાંભળીને સુજાતાજીનું દિલ ખૂબ દુખ્યું. તેમના મનમાં તો એ છોકરી માટે પહેલેથી જ ઘણા ભાવ હતા. તે તેની બુરાઈ સાંભળી ન શક્યા અને કહ્યું, આ ઘર ફક્ત તારું નથી, મારું પણ છે. અને આ છોકરી હવે અહીં જ રહેશે. ગમે તે થાય, તું તેને મારા ઓરડામાંથી કાઢી ન શકે. સુજાતાજીની વાત સાંભળીને વહુ ઝઘડવા લાગી અને સુજાતાજીએ પણ જવાબ આપવા માંડ્યો, તમે લોકો મને કમાઈને નથી ખવડાવતા કે મારા પર આટલો રોબ ઝાડો છો? હું આજે પણ પોતાને બુઢા હાડકાંથી કમાઈને પોતે રોટલી ખાઉં છું, એટલે મારા પર હુકમ ન ચલાવ. આ જવાબ સાંભળીને વહુ નમ્રતાને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે સામે પડેલી લાકડી ઉપાડી અને જોર જોરથી સુજાતાજીના માથા પર મારવાનું શરૂ કરી દીધું. તેમના માથામાંથી લોહી વહેવા લાગ્યું, તેમને ચક્કર આવવા લાગ્યા અને તેઓ ત્યાં જઈને બેહોશ થઈ ગયા. પણ દુર્ભાગ્યે એના પતિ એટલે અરવિંદનો આવવાનો સમય પણ થઈ ચૂક્યો હતો. વહુ જાણતી હતી કે જો માની આ હાલત તેને દેખાય તો સમજી જશે કે આટલા સમયથી તે ખોટા પડદા નાખતી આવી છે અને ગુસ્સે થઈ જશે. વળી તે તો પહેલેથી જ એ વાત પર નારાજ રહેતો હતો કે માની સાર સંભાળ કેમ નથી રાખતી. ત્યારે તે બહાના બનાવી દેતી કે તમારી માને મારું કોઈ કામ પસંદ નથી આવતું અને તે કહે છે કે મને દીકરાની કમાઈ ખાવાની જરૂર નથી. એ જાણે એની પત્ની જાણે. હું પોતે કામ કરીને પોતાનો ખર્ચો કરીશ. આવી જ રીતે ખોટી વાતો બનાવીને જૂઠ બોલતી, જેના કારણે દીકરો માનાથી નારાજ રહેતો. તો એ ક્યારની માની તબિયત પૂછી લેતો. ગમે તે થાય, માનો પ્રેમ બાળકના દિલમાંથી મીટાતો નથી. હા, તેના ગેરસમજની ધૂળ જરૂર ચડી જાય, પણ તેને દૂર કરી શકે એવું કોઈ નથી. અને આજે જો તે સુજાતાજીને આ હાલતમાં જોઈ લે તો તેને સમજાઈ જાય. એટલે વહુએ તુરંત એક યોજના બનાવી લીધી. એ છોકરી એટલે પ્રેરણા, જે સુજાતા સાથે આવી હતી, તે તેમને આ હાલતમાં જોઈને ખૂબ ગભરાઈ ગઈ. તેણે પાસે બેસીને ધ્રુજતા અવાજે બોલી, માજી કહીને બોલાવ્યું. ત્યાં જ સુજાતાજીની વહુ નમ્રતાએ પાછળથી જઈને તેના હાથમાં દોરડું નાખી દીધું અને જબરદસ્તી ખાટલી બાંધી દીધી. છોકરીએ પોતાને છોડાવવાની કોશિશ કરી, પણ તે ખૂબ કમજોર હતી. ઘણા દિવસની ભૂખે તેને નિર્બળ કરી દીધી હતી. તેનામાં એટલી તાકાત પણ નહોતી કે પોતાને છોડાવી શકે. વહુએ તેને દોરડેથી ખાટલે બાંધીને ઓરડો સંભાળ્યો જ હતો કે તેના પતિ અરવિંદ અચાનક આવી ગયા. જ્યારે તેણે પોતાની માને આવી હાલતમાં જોઈ તો તડપી ઉઠ્યો અને માની તરફ દોડ્યો. માં, તમને શું થયું? આ બધું કેવી રીતે થયું? પછી ગુસ્સામાં પત્ની તરફ જોઈને બોલ્યો, માને શું થયું છે નમ્રતા? ત્યારે રડવા લાગી. આંખોમાંથી ખોટા આંસુ વહાવીને કહેવા લાગી, માં આજે સ્ટેશનથી જલ્દી ઘરે આવી ગયા હતા અને હું તેમને ખાવાનું આપવા જ લાગી હતી. હું તો રસોડામાં ખાવાનું લેવા ગઈ હતી, ત્યાં આ છોકરી તેમની સાથે હતી, માના ઓરડામાં હતી. મારી નજર બત્તાની સાથે જ તેણે માના માથામાં લાકડી મારી અને માં બેહોશ થઈને પડી ગયા. તો આ ઓરડાની તલાશી લેવા લાગી. સારું થયું કે મેં ચૂપચાપ તેને પકડીને કાબૂ કરીને ખાટલે બાંધી દીધી, નહીં તો કેટલું નુકસાન થઈ જાત. પણ હવે તમે જાણો, આ છોકરી જાણે, માં જાણે. ખબર નહીં કેમ સ્ટેશનથી આને ઉપાડીને અહીં લાવી. તમારી માને તો કંઈ સમજાતું જ નથી, દરેક પર દયા ખાઈ લે છે. સુજાતાજીના દીકરાને માની આવી મૂર્ખતા પર ખૂબ ગુસ્સો આવ્યો, પણ તેમની આ હાલત જોઈને તે પરેશાન પણ થઈ ગયો. તુરંત તેમની તરફ વધ્યો. ત્યાં તો તેમને હોશ આવી ગયો હતો. તે ઊભા થયા ત્યારે અરવિંદ સુજાતાજી સાથે ઝઘડવા લાગ્યો અને એને કેટલી વાર કહ્યું છે કે અંડા વેચવાનું છોડી દો, ઇજ્જતથી ઘરે બેસીને રોટલી ખાવો, પણ તમને મારી વાત પર વિશ્વાસ નથી.
જાણી જોઈને સ્ટેશન બસ સ્ટેશન અને મને બદનામ કરો છો અને હવે આ કોઈ છોકરીને ઉપાડી લાવ્યા જે ઘરમાં ચોરી કરવાના ઈરાદે આવી છે। એક ક્ષણે સુજાતાજીએ પોતાના દીકરા તરફ અફસોસ ભરી નજરે જોયું। માની આવી હાલત જોઈને પણ તે પત્નીની જણાવેલી વાતો પણ વિશ્વાસ કરી રહ્યો હતો। તેણે કંઈ કહેવાનો કોઈ ફાયદો નહોતો। તેને પ્રેરણાને બાંધેલી પણ જોઈ લીધી હતી। તુરંત પ્રેરણા તેમને કહેવા લાગી, માજી, તમને આ જાલિમ લોકો પાસે રહેવાની કોઈ જરૂર નથી। તમે મારી સાથે ચાલો। આ બધું સાંભળીને સુજાતાજી ખૂબ પરેશાન થઈ ગયા, પણ એ ઘર છોડીને પણ તેઓ ક્યાંય જઈ શકે તેમ નહોતા। ફક્ત પોતાની ચિંતા નહોતી, પણ એ છોકરી પ્રેરણા, જે તેમને પોતાની દીકરી કરતાંય વધુ પ્યારી લાગવા લાગી હતી, એની ચિંતાએ જ સુજાતાજીનું દિલ જીતી લીધું હતું। તેઓ એ પણ નહોતા ઈચ્છતા કે પ્રેરણા સાથે કંઈ પણ ખરાબ થાય। બહાર તો દરેક પગલે વરુઓ ઘાત લગાવીને બેઠા હતા। જો તેમણે તેને એકલી છોડી દીધી તો કંઈ ઉલટું સીધું ન થઈ જાય। સુજાતાજીએ કહ્યું, બેટા, તું પરેશાન ન થા। મારા માટે આ કોઈ એટલી મોટી વાત નથી। મને તો આવા વર્તનની આદત પડી ગઈ છે। પણ આપણે ઘર છોડીને ક્યાંય નહીં જઈએ। આ ઘર આપણા માટે ઠીક છે। અહીં તું પણ સારી રીતે રહીશ। સુજાતાજીની વાત સાંભળીને પ્રેરણાને તેમના પર વધુ પ્રેમ આવ્યો। તે એકદમ આગળ વધી અને સુજાતાજીના ગળે વળગી પડી। પછી ફૂટી ફૂટીને રડવા લાગી અને બોલી, માજી, હું તમને આ દુનિયામાં હવે બેસહારા નહીં રહેવા દઉં। તમે મારી સાથે ચાલો। તેણે સુજાતાજીનો હાથ મક્કમ અને વિશ્વાસથી પકડી લીધો અને સાચે જ તેમને લઈને ઘરની બહાર નીકળવા લાગી। ત્યાં જ તેમનો દીકરો અરવિંદ આવી ગયો અને બોલ્યો, આ છોકરી કોણ છે? તું ક્યાંથી આવી? હા, જે મારી મા પર હક જમાવે છે। તું તેમને ક્યાંય લઈ જઈ નહીં શકે। માને છોડ। પ્રેરણાએ એક ક્ષણે ઊભા રહીને તેની તરફ જોયું અને કહ્યું, અરે વાહ, હવે તમને યાદ આવ્યું કે આ સ્ત્રી તમારી મા છે? પહેલાં તમે ક્યાં સૂતા હતા જ્યારે આ સારો દિવસ સ્ટેશને અંડા વેચતા વેચતા પરેશાન ફરતા હોય? આ ઉંમરે કામ કરે છે। તમને શરમ તો આવતી નહીં હોય ને? એટલું પણ તમારાથી નથી થતું કે પોતાની આ માને એક વખતની ઇજ્જતની રોટલી ખવડાવી શકો? તમારી પત્નીએ ઘરમાં તમારી પીઠ પાછળ તેમના માથા પર લાકડી મારી અને એક ખોટી વાર્તા બનાવીને સંભળાવી દીધી। તમે વિના કંઈ જાણીએ એ ખોટા પર વિશ્વાસ કરીને પોતાની મા પર આરોપ લગાવવા લાગ્યા। આ દુનિયામાં આનાથી મોટો મૂર્ખ માણસ મેં આજ સુધી નથી જોયો, જે પોતાની માની કદર ન કરતો હોય। અને હવે તમને મા યાદ આવી રહી છે? પ્રેરણાની વાતોએ અરવિંદનું દિલ ચીરી નાખ્યું। તે એક પળ માટે સ્તબ્ધ થઈ ગયો અને બોલ્યો, તું આ બકવાસ બંધ કર। શું ફાલતુ વાતો કરે છે? મારી પત્ની માને કેમ મારશે? અને તું અમારા ઘરના મામલા વિશે શું જાણે છે? હું મારી માની ચિંતા નથી કરતો। અરે, તેમના હિસ્સાના પૈસા દર મહિને અલગ કાઢું છું, નમ્રતાને આપું છું કે તે તેમને આપતી રહે। પણ જ્યારે આ જાતે જ બજારમાંથી નથી આવતા, તેમને તો મજા આવે છે મને બદનામ કરાવવામાં કે જવાન દીકરો હોવા છતાં પણ આ કામ કરે છે। મેં તો પોતે જ કેટલી વાર સમજાવવાની કોશિશ કરી છે કે આ કામ છોડી દો, ઘરે બેસીને આરામ કરો, પણ ના, તેમને કોઈની સાંભળવાની ક્યારેય ટેવ ન હોય। અરવિંદ પણ એકદમ ભડકી ઉઠ્યો હતો। ત્યારે બધાના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું, કારણ કે આજે આ વાત સૌની સામે ખુલ્લી પડી કે અરવિંદ પોતાની માના ખર્ચાના રૂપિયા નમ્રતાને આપતો હતો, જેથી તે તેમને આપે, પણ તેણે આજ સુધી સુજાતાજીને એક પણ પૈસો નહોતો આપ્યો, ફક્ત તના જ આપ્યા હતા। ત્યારે પ્રેરણાએ જવાબ આપ્યો, વાહ, પત્ની પર એટલો વિશ્વાસ છે કે એકવાર માને પૂછવું પણ ગવારું નથી કર્યું કે તમને પૈસા મળે છે કે નહીં। ફક્ત આટલું કહેતાની સાથે જ અરવિંદ પણ આઘાત પામી ગયો। તેણે કહ્યું, શું મતલબ? પ્રેરણાએ હવે વધુ જવાબ આપવો યોગ્ય ન સમજ્યો। તેણે નમ્રતા પર ઊંડી નજર નાખી, જે હવે પોતાના રાજ ખુલી જવાથી સ્તબ્ધ થઈ ગઈ હતી। આટલું કહીને પ્રેરણાએ સુજાતાજીનો હાથ પકડ્યો અને તેમને લઈને ઘરની બહાર નીકળી ગઈ। તેમના ચહેરા પર હવાઓ ઉડી રહી હતી। તેઓ ખૂબ પરેશાન હતા। તેમને પોતાની નહીં, પ્રેરણાની ચિંતા હતી, જે કોઈ પરિણામની પરવા કર્યા વગર તેમને પોતાની સાથે લઈ જઈ રહી હતી। રસ્તાની વચ્ચે પહોંચીને પ્રેરણાએ એક પસાર થતા માણસ પાસેથી 2 મિનિટ માટે મોબાઈલ લીધો અને એક નંબર ડાયલ કર્યો। પછી થોડી જ વારમાં જે કંઈ થયું તે જોઈને સુજાતાજીની આંખો પહોળી થઈ ગઈ। તેઓ રસ્તા પર ઊભા હતા કે થોડીક મિનિટોમાં એક મોટી ગાડી તેમની સામે આવીને ઊભી રહી। સુજાતાજીએ પ્રેરણાને કેટલાક સવાલ કર્યા અને ગાડીનો દરવાજો ખોલીને તેમની સાથે બેઠા, પણ પ્રેરણાએ હજુ કોઈ ખાસ જવાબ નહોતો આપ્યો। પછી ગાડી ચાલવા લાગી। તેઓ આશ્ચર્યથી તેની તરફ જોઈને કહેતા હતા, બેટા, આ કાર કોની છે અને આપણે હવે ક્યાં જઈ રહ્યા છીએ? તો તે મને કહ્યું હતું કે તું એક બેસહારા છોકરી છે, તારું આ દુનિયામાં કોઈ નથી, પણ તારા એક ફોન પર આ ગાડી અહીં કેવી રીતે આવી? પ્રેરણાએ કહ્યું, માજી,
હું તમને બધું જ કહીશ, પણ તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. તમે બિલકુલ પરેશાન ન થાઓ. હવે આપણી પાસે ઘર નહીં હોય કે આપણે રસ્તા પર આવી જઈશું. એ વાતોની ચિંતા છોડી દો. તમે હવે પોતાની દીકરીના ઘરે જઈ રહ્યા છો. પછી થોડી વારે ગાડી એક મોટા બંગલા સામે જઈને ઊભી રહી અને પ્રેરણા સુજાતાજીને થામીને ધ્યાનથી ગાડીમાંથી બહાર નીકળી અને એ બંગલામાં દાખલ થઈ, જ્યાં કેટલાક લોકો ફરતા હતા. તેણે તુરંત સુજાતાજીનો હાથ પકડીને બધાની સામે મોટેથી જાહેર કર્યું, આ મારી નાની છે અને હવે આ ઘરમાં જ રહેશે. મારા જે પણ સગાઓ મારી ચિંતામાં મારા ઘરમાં રોકાયેલા છે તે અહીંથી જઈ શકે છે. અને જ્યારે સગાઓએ પ્રેરણાની આ વાત સાંભળી તો બધા હેબતાઈ ગયા. તેમણે પોતાના કાન પર વિશ્વાસ ન આવતો કે પ્રેરણા ક્યાંથી પોતાની નાનીને લઈ આવી છે. પણ બધા ડરી ગયા કે એક જ ક્ષણમાં ઘર ખાલી કરી દીધું. સુજાતાજી આશ્ચર્યથી આ બધો મંજર જોઈ રહ્યા હતા અને વારંવાર પાંપણ ઝબકાવતા રહ્યા. તેમને લાગતું હતું કે તેઓ કંઈ સ્વપ્ન જોઈ રહ્યા છે. તેમનાથી હવે રહેવાયું નહીં. આખરે પૂછવા લાગ્યા, બેટા પ્રેરણા, આ બધું શું છે? મને આશ્ચર્યમાં મૂકવા તું કેમ તૈયાર થઈ છે? તું કોણ છે બેટા? ત્યારે પ્રેરણાએ સુજાતાજીનો હાથ પકડીને સોફા પર બેસાડી દીધા. નોકરાણીને ઠંડુ પાણી અને સારું ખાવાનું લાવવા કહ્યું અને પોતે સુજાતાજીને પોતાની વાર્તા સંભળાવવા લાગી. કેટલાક દિવસ પહેલાં મારા મમ્મી પપ્પાનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારે બધા સગાઓ આપણા ઘરે આવી ગયા અને દરેક મારો વાલી બનવાનો દાવો કરવા લાગ્યા. એકદમ બધા દયા દેખાડવા લાગ્યા, જે વર્ષોથી કોઈએ કદી નહોતી દેખાડી. મમ્મી પપ્પાની પસંદગીના લગ્ન હતા, એટલે આખું ખાનદાન એ લગ્નના કારણે આપણી સાથે વધુ નહોતું રાખતું. પણ જ્યારે પપ્પાનું મૃત્યુ પછી તેમની સંપત્તિ વિશે સાંભળ્યું કે પપ્પાએ મારા માટે કેટલું બધું છોડીને આ દુનિયામાંથી જતું કર્યું છે, તો બધા લોકો તુરંત ઘરે આવીને રહેવા લાગ્યા. ખોટા પ્રેમ દેખાડવા લાગ્યા કે તેમને સંપત્તિમાંથી કંઈ ભાગ મળી જાય. પણ હું એટલી સમજદાર નથી, પણ એટલો તો અનુભવ થઈ ગયો કે ખોટું અને સાચું ઓળખી શકું. અને મેં સમજી લીધું કે આ બધી દેખાડાની દયા છે. એટલે એક દિવસ મેં ઘર છોડી દીધું. મેં નક્કી કરી લીધું હતું કે જે કોઈ મને શોધશે તેને જ હું પોતાની સાથે રહેવા દઈશ અને બાકી બધાને ઘરમાંથી કાઢી મૂકીશ. પણ કોઈએ મને શોધવાની કોશિશ જ ન કરી, જાણે મારી કોઈ કિંમત જ ન હોય. પછી જ્યારે મને તમે મળ્યા ત્યારે મારી બધી આશાઓ એ ક્ષણે તૂટી રહી હતી. પણ તમે મને તમારા ઘરે લઈ ગયા, મને સહારો આપ્યો, મને દીકરી કહ્યું અને મારા માથા પર પ્રેમ ભર્યો હાથ મૂક્યો. હું તમારું ઘર જોવા માંગતી હતી, હાલત સમજવા માંગતી હતી. પણ જ્યારે મેં તમારા દીકરા અને વહુનો એટલો ખરાબ વર્તાવ જોયો તો મેં તુરંત નક્કી કરી લીધું કે હું તમને મારી સાથે મારા ઘરે લઈ જઈશ, જ્યાં તમે રાણીઓની જેમ રહેશો. તમે મારા પર વિના વિચાર્યે ઉપકાર કર્યો, વિના મતલબ સાથે સાથ આપ્યો, મદદ પણ કરી, જ્યારે હું તો તમારા માટે ફક્ત એક અજાણી હતી. મેં હમણાં જ તમને મારી માં સમજી અને તમને સહારો બનવા માંગ્યું. આટલું કહેતા તેણે સુજાતાજીના હાથ ચૂમી લીધા અને તેની વાત સાંભળીને સુજાતાજીની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેમણે તુરંત તેને છાતી સાથે વળગાડીને થપથપાવવા કહ્યું, હું ઉપરવાળાનો લાખ શુકર કરું છું કે તેણે મને તારા જેવી દીકરી આપી. મને આ દોલત શોહરતની કોઈ જરૂરત નથી. પ્રેરણા, હું તો પોતે કમાઈને ખાવા પર વિશ્વાસ રાખું છું અને તે તો મને અંડા વેચતા જોયા છે, એનો પુરાવો પણ મળી ગયો. પણ હા, હું ઉપરવાળાનો જેટલું શુકર કરું એ ઓછો છે. સુજાતાજી ખુશી પ્રેરણા સાથે તેના ઘરે રહેવા લાગ્યા. સારું પહેરવા, ખાવા મળવા લાગ્યું અને તેઓ પ્રેરણાની ખૂબ કાળજી રાખતા. બંને એકબીજા સાથે સુખ શાંતિથી જીવન વિતાવવા લાગ્યા. પ્રેરણાને માં મળી ગઈ હતી અને સુજાતાજીને દીકરી. ક્યારેય સુજાતાજી એમ જ બેસીને વિચારતા તો તુરંત તેમના દીકરા અરવિંદનું ધ્યાન આવી જતું. પણ છતાં તે વિચારીને ઝટકી બધા ખ્યાલોમાંથી કાઢી નાખતા. એવું જ એક દિવસ તેઓ શોપિંગ કરીને પાછા ફરતા હતા કે અચાનક તેમનો દીકરો તેમની સામે આવી ગયો અને માને જોતાની સાથે જ તેણે હાથ છોડી દીધા. પહેલાં તો સુજાતાજીને સારી હાલતમાં જોઈને તે ઓળખી ન શક્યો. પછી રડવા લાગ્યો. મને મારી પત્નીએ બધી સાચી વાત કહી દીધી છે. માં, આપણો દીકરો મરી ગયો, પણ આપણી સાથે ખરાબ કરવાની આ સજા મને મળી. કદાચ આપણો આ અંજામ હતો. દીકરાની હાલત જોઈને સુજાતાજી પણ તડપી ઉઠ્યા અને તેને ઊંચકીને છાતી સાથે વળગાડી લીધો. દીકરો ફરી જીદ કરવા લાગ્યો, માં, મારી સાથે ઘરે ચાલો. પણ સુજાતાજીએ ના પાડી દીધી અને પ્રેરણાના ઘરનું સરનામું લખીને તેના હાથમાં પકડાવી દીધું અને બોલ્યા, જ્યારે મારી યાદ આવે તો મળવા આવજે. મને ક્યારેય દોલત કે પૈસાની જરૂર નહોતી. હું તો ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે મારો દીકરો મારી કાળજી રાખે અને મારી વહુ મને પ્રેમ કરે. પણ મને બંને નસીબ ન થયા. હવે હું મારી દીકરી સાથે ખૂબ ખુશ છું. ઉપરવાળાએ તારા જેવો દીકરો આપ્યો તો પ્રેરણા જેવી દીકરી પણ મારી જિંદગીમાં મોકલી દીધી અને હવે હું મારી જિંદગીમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નથી ઈચ્છતી.
આ જ રીતે ગુજારો કરવા માગું છું. મારા દિલમાં તારા માટે કોઈ ફરિયાદ નથી અને ના હું ઈચ્છતી હતી કે મારો પુત્ર મરી જાય. જે જઈ ચૂક્યા છે તેને કોઈ પાછું લાવી ન શકે, પણ મેં તારા માટે મારા દિલમાંથી દરેક ખરાબ વાત કાઢી નાખી, કારણ કે ઉપરવાળાએ મને સારું લઈને વધુ સારું આપી દીધું. આ સાંભળીને તેમના દીકરાના ચહેરા પર પણ નરમાઈ આવી ગઈ. રસ્તાની બાજુએ ઊભા રહીને તેઓ પોતાના દીકરાના નરમ પડેલા ચહેરાને જોઈ રહ્યા હતા. હવા હળવી હળવી ફૂંકાતી હતી, પણ તેમના દિલમાં જે તોફાન હતું તે થમવાનું નામ જ નહોતું લેતું. તેમણે દીકરાની આંખોમાં પહેલીવાર સાચો પસ્તાવો જોયો, પણ જે ઘા વર્ષોથી તેમનો પીછો કરતા હતા તે એટલી સરળતાથી તો મટી જવાના નહોતા. ફરી તેમણે અરવિંદના ખભે હાથ મૂક્યો અને નરમ અવાજે બોલ્યા, બેટા, હું તારી આ હાલત જોઈને તો તૂટી રહી છું, પણ જે વીતી ગયું તે હવે પાછું નહીં આવે. તું પણ પરેશાન ન થા. જિંદગીમાં ભૂલ દરેકથી થાય છે, બસ તેણે સુધારવામાં વાર ન લગાવવી જોઈએ. અને એ જ ક્ષણે અરવિંદ માના પગે પડીને રડી પડ્યો. માં, સાચે જ હું ખૂબ ખરાબ માણસ છું. તમે આટલું બધું સહન કર્યું અને મેં કંઈ ન સમજ્યું. પ્રેરણાએ બિલકુલ ઠીક કહ્યું હતું કે મારા કરતાં મોટો મૂર્ખ કોઈ નથી. ત્યારે સુજાતાજી તેની તરફ ઝૂકીને તેને ઉચકતા બોલ્યા, ના બેટા, તું ખરાબ નથી. બસ હાલતોએ તને ખોટા રસ્તે બતાવી દીધો હતો, પણ હવે હું સમજી ગયો, એ જ પૂરતું છે. એટલામાં પ્રેરણા પણ બહાર આવી ગઈ. સુજાતાજીને અરવિંદ સાથે ઊભેલા જોઈને તે પણ ધીમે પગલે પાસે આવી ગઈ. તેના ચહેરા પર અપનાપન અને ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. સુજાતાજીએ દીકરાના ખભે હાથ રાખીને ગર્વથી કહ્યું, જુઓ, આ પ્રેરણા છે મારી દીકરી. જે દિવસે મેં તેને બેસહારા સમજીને ઘરે લાવી હતી એ જ મારી જિંદગી બદલવાનો સહારો બની ગઈ. પ્રેરણાએ પણ અરવિંદ તરફ જોઈને કહ્યું, તમારી માં હવે એકલા નથી. હું તેમની સાથે છું અને હંમેશા રહીશ. તમે જ્યારે ઈચ્છો ત્યારે આવીને મળી શકો છો, પણ તેમને ફરી દુઃખમાં ન નાખશો. અરવિંદે માથું ઝુકાવીને કહ્યું, ના, હું હવે મારી માની ખુશી છીનવવા નથી આવ્યો. બસ તેમને સારા જોઈને દિલને શાંતિ મળી. સુજાતાજીએ દીકરાનો ચહેરો હાથમાં લઈને હળવી મુસ્કાન આપી. આપણે બધા માણસ છીએ અને કોઈનું દિલ જીતવું એટલું મુશ્કેલ નથી જેટલું લોકો સમજે છે. મારું દિલ આજે પણ તારાથી ભરેલું છે, પણ હવે મારી દુનિયા પ્રેરણા પણ સામેલ છે. આમ ત્રણે થોડીવાર એમ જ ઊભા રહ્યા, કંઈ બોલ્યા વગર, ફક્ત દિલની અવાજો સાંભળતા સાંભળતા. આખરે સુજાતાજીએ દીકરાની પીઠ થપથપાવી અને બોલ્યા, બેટા, જા, તું ઘરે જા. જ્યારે મન થાય ત્યારે આવીને મળજે. હું તો અહીં જ છું, હંમેશની જેમ. અરવિંદે હાથ જોડીને બંનેને જોયું, પછી ધીમે ધીમે ચાલતો થઈને ત્યાંથી જ ચાલ્યો ગયો. સુજાતાજીએ એક ક્ષણે આકાશ તરફ જોયું, જાણે ઉપરવાળાનો શુકર અદા કરતા હોય. પછી પ્રેરણાનો હાથ પકડીને ગાડી તરફ આગળ વધતા બોલ્યા, ચાલ બેટા, ઘરે ચાલીએ. આજે મન કંઈક હળવું લાગે છે. ઘણા દિવસો પછી તેમની વાત સાંભળીને પ્રેરણા મુસ્કુરાઈ અને બોલી, હા, ચાલો માજી, હવે તમારી ખુશી જ મારી દુનિયા છે. અને બંને આગળ વધી ગઈ. દર્દ પાછળ છૂટતું ગયું. એક નવી જિંદગી તેમની સામે ખુલતી ચાલી ગઈ. હવે સુજાતાજીનું જીવવું પૂરેપૂરું બદલાઈ ગયું હતું. મોટા ઘરમાં અપનાપન, ઇજ્જત અને સુખ શાંતિ બધું મળ્યું, જેનું તેમણે કદી વિચાર્યું પણ નહોતું. એ બધું તેમને પ્રેરણાના કારણે મળ્યું. પ્રેરણા તેમના દરેક પગલે સાથે રહેતી, તેમની દરેક જરૂરિયાતની કાળજી રાખતી અને તેમને ફરીથી જીવન જીવવાનું શીખવતી. સુજાતાજી પણ એને એટલો પ્રેમ આપતા જાણે પોતાની ખોવાઈ ગયેલી દીકરી પાછી મળી ગઈ હોય. તેમના દિલમાં હવે કોઈ ફરિયાદ ન રહી, ના પોતાના દીકરાથી, ના વહુથી, ના જિંદગીથી, કારણ કે તેમને સમજાઈ ગયું હતું કે ક્યારેક લોહીનો રિશ્તો નહીં, દિલનો રિશ્તો પણ માણસની જિંદગી બદલી શકે છે. એક સાંજ બંને સાથે બેસીને ચા પી રહ્યા હતા, ત્યારે સુજાતાજીએ ધીમેથી કહ્યું, બેટા, તે મને સુખ શાંતિથી પહેલાંવાળી જિંદગી પાછી આપી દીધી. જો તું ન મળી હોત તો કદાચ હું તૂટી જ જાત. ત્યારે પ્રેરણાએ તેમનો હાથ પકડીને કહ્યું, માજી, તમે પહેલાં મને સહારો આપ્યો હતો અને આજે હું ફક્ત એ જ પાછું આપું છું. આપણે બંને એકબીજાનો જ સહારો છીએ. સુજાતાજી મુસ્કુરાયા. સૂરજ ઢળી રહ્યો હતો, પણ સુજાતાજીના દિલમાં પહેલીવાર એક નવી સવાર ઉગી હતી. તેમને અહેસાસ થઈ ગયો હતો કે જિંદગી કદી ખતમ નથી થતી, બસ રસ્તો બદલાઈ જાય છે. આમ જ દિવસો ધીમે ધીમે પસાર થતા ગયા. સુજાતાજી હવે એકદમ અલગ વ્યક્તિ બની ગયા હતા. જે સ્ત્રીએ વર્ષોથી તાના અને બેઇજ્જતી સહન કરી હતી, એ જ હવે મોટા બંગલાના ખુલ્લા આંગણામાં બેસીને સવારની ધૂપ સેકતા હતા. પ્રેરણા તેમની દરેક કાળજી રાખતી હતી, જાણે તે તેની નાની નહીં, પોતાની જાન હોય. એક બપોરે પ્રેરણા ક્યાંક બહાર ગઈ હતી અને સુજાતાજી ઓસરીમાં બેસીને ઊનનું સ્વેટર વણી રહ્યા હતા. અચાનક બંગલાના મોટા દરવાજા પાસે ઘણો અવાજ થયો. સુજાતાજીએ ચશ્મા ઠીક કરીને જોયું તો લગભગ 27-28 વર્ષનો દુબળો પાતળો છોકરો બહાર ઊભો હતો. હળવી દાઢી, આંખોમાં થાક અને ચહેરા પર દર્દ સ્પષ્ટ દેખાતું હતું. તેની સાથે 2 પોલીસવાળા પણ હતા. એ છોકરો અંદર આવતા કંઈક અચકાતો હતો, જાણે પોતાનું ઘર શોધતો હોય.
પણ તેને વિશ્વાસ જ ન આવતો હોય કે આજ તે જગ્યા છે. સુજાતાજીએ તેને ધ્યાનથી જોયો. તેને જોઈને લાગતું હતું કે કદાચ તે કોઈ ખૂબ મોટા દર્દમાંથી પસાર થયો છે. થોડી વારમાં ગાર્ડ અંદર આવ્યો અને બોલ્યો, માજી, આ છોકરો આરવ કહે છે કે પ્રેરણા મેડમનો ચચેરો ભાઈ છે. મેડમે તેને બોલાવ્યો હતો. સુજાતાજી ચોંકી ગયા. પ્રેરણાનો ચચેરો ભાઈ? પણ તેણે તો મારી સાથે આ વિશે કંઈ ઉલ્લેખ પણ નહોતો કર્યો. આરવ અંદર આવ્યો ત્યારે સીધો સુજાતાજી સામે ઊભો રહી ગયો અને લાંબો શ્વાસ લઈને બોલ્યો, નમસ્તે. તમે કદાચ નાની છો ને? પ્રેરણાએ મારી સાથે તમારા વિશે ઘણું કહ્યું છે. તમે ખૂબ સારા છો. તેનો સહારો બની ગયા. હું ફક્ત પ્રેરણાને મળવા માંગુ છું. તેના અવાજમાં અજીબ ઠાક હતો. સુજાતાજીએ એક પળમાં જ સમજી લીધું કે તેને પાસેની ખુરશી પર બેસાડતા બોલ્યા, બેટા, પ્રેરણા થોડી વારમાં આવી જશે. તું બેસ, પાણી પી લે. એટલામાં તારો ચહેરો આટલો ઉતરેલો કેમ છે? કોઈ તકલીફ છે? તેમના પૂછતાની સાથે જ આરવની આંખો ભરાઈ આવી. તેણે પાણીનો ગ્લાસ હાથમાં લીધો, પણ હાથ કાંપી રહ્યા હતા. નાની, મેં છેલ્લા 2 વર્ષમાં ઘણું બધું ગુમાવ્યું છે. નોકરી, ઘર, ઘઈ ગયું, મમ્મી હોસ્પિટલમાં છે અને સગાઓએ મને માણસ ગણવાનું પણ બંધ કરી દીધું. હું આજકાલ દરેક જગ્યાએ ફક્ત ઠોકરો ખાઈ રહ્યો છું. તેની વાતો સાંભળતાની સાથે સુજાતાજીનું દિલ પીગળી ગયું. તેમને પ્રેરણાનું ધ્યાન આવ્યું. બિલકુલ આવી જ તૂટેલી હાલતમાં તે પણ પહેલીવાર મળી હતી. તેમણે આરવના માથા પર હાથ રાખીને કહ્યું, આ દુનિયા ખૂબ બેરહમ હોય છે બેટા, પણ તું એકલો નથી. હજુ પ્રેરણા છે, હું છું. તું પરેશાન ન થા. અને એટલામાં જ દરવાજો ખુલ્યો. પ્રેરણા અંદર આવી. આરવને જોઈને તેની આંખો એકદમ ભીની થઈ ગઈ. તે દોડીને તેની પાસે આવી અને તેને છાતી સાથે વળગાડી લીધો. ભાઈ, તમે ક્યાં હતા? મેં કેટલી વાર મેસેજ કર્યા, કોલ કર્યા. આરવના હોઠ કાપવા લાગ્યા. ફોન તો મારી પાસે હતો જ નહીં. પ્રેરણા રડી પડી. તમે હવે ક્યાંય નહીં જાઓ. આ ઘર તમારું છે. હું છું, નાની છે. આપણે બધું સાથે સંભાળી લઈશું. સુજાતાજી બંનેને જોઈ રહ્યા હતા. તેમના દિલમાં એક અજીબ અપનાપન ભરાઈ આવ્યું. તેમને લાગ્યું કે જાણે ઉપરવાળો તેમની આસપાસ 2 તૂટેલા દિલોને જોડવા માટે જ મોકલતો હોય. આરવે કહ્યું કે નોકરી ગઈ તો ઘરવાળાઓના તાના, પૈસાની તંગી, માની બીમારી અને એકલતાએ તેને ખાઈ લીધો. સુજાતાજી બધું સંભાળતા રહ્યા. દરેક વાતમાં તેમને પોતાનો જૂનો દર્દ દેખાતો હતો. એ જ ક્ષણે પ્રેરણાએ ચૂપચાપ સુજાતાજીના ખભે હાથ રાખ્યો. માજી, આરવ હવે આપણી સાથે રહેશે, ઠીક છે ને? સુજાતાજી મુસ્કુરાયા. બેટા, આ ઘર મારું નથી, તારું છે. અને જે તારું છે એ મારું છે. સુજાતાજીની આંખો ભીની થઈ ગઈ હતી. તેણે આરવને ધીમેથી કહ્યું, બેટા, હું તારા માટે ફક્ત એટલું જ ઈચ્છું છું કે તું પોતાનું દિલ ફરી ન હારીશ. જિંદગી આજ નહીં તો કાલ જરૂર પલટાય છે. કોઈને ખબર નહોતી કે આ છોકરાનો ભૂતકાળ એક દિવસ આ ઘરની શાંતિને હલાવી નાખશે. એટલામાં જ આરવનો ફોન વાગ્યો. તેણે ફોન હાથમાં લીધો તો સ્ક્રીન પર એક જ નંબર વારંવાર ચમકી રહ્યો હતો, હોસ્પિટલ ઇમરજન્સી કોલિંગ. આ જોઈને આરવનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. તેણે તુરંત કોલ રિસીવ કર્યો. બીજી બાજુએ ડૉક્ટરનો અવાજ આવ્યો, અમે ખૂબ કોશિશ કરી રહ્યા છીએ, પરંતુ પ્લીઝ તુરંત પહોંચી જાઓ. દર્દીની હાલત ક્રિટિકલ છે. આ સાંભળતાની સાથે જ આરવના પગ નીચેથી જમીન સરકી ગઈ. નાની, પ્રેરણા, આપણે હમણાં ચાલવું પડશે. માં, એટલું બોલીને તે રૂંધાઈ ગયો. આંખોમાંથી આંસુની લડી વહેવા લાગી. પ્રેરણાએ એક પળ પણ વેડફી વગર ડ્રાઈવરને બોલાવ્યો અને ત્રણેય ઝડપથી હોસ્પિટલ તરફ નીકળી પડ્યા. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. રસ્તા પર ગાડીના કાચ પર વરસાદની બૂંદો પડતી રહી અને આરવ પાછળની સીટ પર માથું ઝુકાવીને ધ્રુજતો રહ્યો. હોસ્પિટલ પહોંચતાની સાથે જ આરવ દોડતો અંદર ગયો. આઈસીયુની બહાર ડૉક્ટર ઊભા હતા. આરવે હાંફતા હાંફતા પૂછ્યું, ડૉક્ટર, મારી માં કેવી છે? ડૉક્ટરે ઊંડો શ્વાસ લીધો. તેમની આંખોમાં અફસોસ હતો. સોરી સર, અમે તેમને ઘણીવાર સુધી બચાવવાની કોશિશ કરી, પણ તેમનું શરીર હવે વધુ લડી શક્યું નહીં. આ સાંભળતાની સાથે જ આરવ પાછળ હટી ગયો. તેણે સુજાતાજી તરફ જોયું, જાણે કહેતો હોય કે મને ફરી કોઈએ એકલો કરી દીધો. ડૉક્ટરે આગળ કહ્યું, હાર્ટ ફેલ્યોર અને બીમારી ઘણી વધી ગઈ હતી. સોરી, તે હવે નથી રહી. આરવ લડખડાયો. જો સુજાતાજીએ તેને પકડી ન લીધો હોત તો તે જમીન પર પડી જાત. નાની, મારી માં ચાલી ગઈ. હું તેમની પાસે પણ નહોતો. તેનો દર્દ ફૂટી પડ્યો. તે સુજાતાજીની છાતી સાથે ચોંટીને ધ્રુસકે રડવા લાગ્યો, જાણે કોઈ નાનું બાળક હોય જેની આખી દુનિયા એક જ પળમાં છીનવાઈ ગઈ હોય. પ્રેરણાની આંખો પણ લાલ થઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું, ભાઈ, તમે એકલા નથી, હું છું. નાની છે, પણ આરવનો દર્દ એટલો ગહેરો હતો કે તે કોઈ શબ્દોમાં સમાતો નહોતો. થોડી વાર પછી નર્સ તેમને આઈસીયુમાં લઈ ગઈ. બેડ પર આરવની માં શાંત પડી હતી. ચહેરો હળવો પીળો પણ અશુદ્ધ શાંતિમાં લાગતો હતો, જાણે દુનિયાની બધી લડાઈઓ લડીને આખરે તે થાકી ગઈ હોય. આરવ આગળ વધ્યો.
તેમનો હાથ થામીને એકદમ વિખેરાઈ ગયો. માં, હું આવી ગયો. તમે મને આમ એકલો કેમ છોડી ગયા? તેના આંસુ તેમની ઠંડી આંગળીઓ પર પડતા રહ્યા. સુજાતાજી દરવાજે ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. તેમના દિલમાં એક અજીબ ટીસ ઉઠી. તેમને પોતાનો જૂનો સમય યાદ આવી ગયો, જ્યારે તેઓ પણ એકલા દર્દ સહેતા હતા અને કોઈ તેમનો હાથ પકડનાર નહોતું. તેઓ ધીમે ધીમે આગળ વધ્યા અને આરવના ખભે હાથ મૂક્યો, તેને દિલાસો આપ્યો. આરવ તેમના ગળે વળગી પડ્યો. નાની, હવે હું સાચ જ એકલો થઈ ગયો. સુજાતાજીએ તેનો ચહેરો પકડીને સીધો જોયો અને કહ્યું, ના બેટા, તું એકલો નથી. અમે બંને સાથે છીએ અને હવે જ્યાં સુધી અમે છીએ, તું કદી એકલો નહીં રહે. આરવની આંખોમાં ફરી આંસુ વહેવા લાગ્યા, પણ આ વખતે એ દર્દના નહીં, પણ કોઈ પોતાનાનો સહારો મળવાની રાહતના હતા. માં ગુજરી ગયા પછી આરવ કેટલાક દિવસ સુધી એકદમ તૂટી ગયો હતો. ઓરડાના દરેક ખૂણે માની ખુશ્બુ, તેમની વાતો જાણે કાનમાં ગૂંજતી રહેતી હતી. પ્રેરણા ચૂપચાપ તેની સાથે બેસી રહેતી, કંઈ બોલ્યા વગર, ફક્ત હાથ પકડીને. કેટલીક વાર ખામોશી સૌથી ઊંડી દવા હોય છે. એક દિવસ આરવ અચાનક બોલ્યો, પ્રેરણા, મારી માં જો સમયસર ઈલાજ કરાવી લે તો કદાચ આજે જીવતી હોત. પણ તેમને લાગ્યું કે હોસ્પિટલનું આટલું મોટું બિલ કેવી રીતે ભરાશે. તે અમારા માટે જ પોતાનો ઈલાજ ટાળતી રહી. પ્રેરણાએ ઊંડો શ્વાસ લીધો અને બોલી, હા આરવ, આ ફક્ત તારી માં સાથે જ નથી થતું. ઘણી માઓ પણ આમ ચૂપચાપ દર્દ સહન કરતી રહે છે, ફક્ત એટલે કે ઘર ખર્ચ ઓછો થાય. કોઈ નથી ઈચ્છતું કે ઘરવાળા પર બોજ બને. આરવની આંખોમાં એક અજીબ જુનૂન આવી ગયા. હું કંઈક કરવા માગું છું, એવું કે કોઈ માં ફક્ત પૈસાના કારણે ઈલાજ ના ટાળે, કોઈ દીકરો માની જેમ પસ્તાવો ન કરે. પ્રેરણાએ તુરંત કહ્યું, હા, આપણે મળીને કરીશું. આરવ અને પ્રેરણાએ પછીના ઘણા દિવસો સુધી રિસર્ચ શરૂ કર્યું. લોકલ ક્લિનિક, હોસ્પિટલો અને એ જગ્યાએથી બંનેએ એક નાનકડો પ્રોજેક્ટ શરૂ કર્યો. મફત ઈલાજના નામે બંને દરેક કોલોની, ઝૂંપડપટ્ટી અને વૃદ્ધાશ્રમમાં જતા. પ્રેરણા લોકોને સમજાવતી, જો તબિયત ખરાબ હોય તો ઘરવાળા માટે બોજ બનવાનું ન વિચારો. ઈલાજ રોકાવાથી ઘર વધુ સારું નથી ચાલતું. ઘર તો મા બાપથી ચાલે છે. આરવ દરેક જગ્યાએ નાના પોસ્ટર લગાવતો, ઈલાજ ટાળવું જાન લેવા છે. સરકારી હોસ્પિટલોમાં ઈલાજ લગભગ મફત છે. પ્લીઝ રોકાશો નહીં. ધીમે ધીમે બંનેએ એક યુવા ડૉક્ટર સમીરને પણ સાથે જોડી લીધા. ડૉક્ટર સમીર તેમના કેમ્પમાં આવે, બેઝિક ચેકઅપ કરે અને લોકોને જણાવે કે કયો ઈલાજ મફત મળી શકે, કઈ સ્કીમમાં પૈસા નથી લાગતા. આ પગલાંથી ઘણી વૃદ્ધ મહિલાઓ આગળ આવવા લાગી. કેટલીએ રડતા રડતા બોલી, બેટા, અમે ઘરવાળા પર બોજ ન બનીએ. એટલે જ હવે આ લાગે છે કે કદાચ આપણને પણ જીવવાનો હક છે. શાયદ એ જ વાત આરવની માં સાંભળી લેત તો વાર્તા આજે બીજી જ હોત. પણ આરવ દર વખતે તે સ્ત્રીઓની મુસ્કાનમાં પોતાની માનો ચહેરો શોધી લેતો અને એ જ મુસ્કાન તેને વધુ મહેનત કરવાની હિંમત આપતી. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. ઘરમાં એક અજીબ શાંતિ રહેતી, જે પહેલાં કદી નહોતી. સુજાતાજીની હાજરીએ બધાને સંભાળી લીધું હતું, ખાસ કરીને આરવ અને પ્રેરણાને. તેમના આવ્યા પછી ઘરમાં એ માં જેવી શાંતિ આવી ગઈ, જે બંનેને કદી મળી નહોતી. આ જ વચ્ચે સુજાતાજીએ પ્રેરણાને કેટલી વાર ચૂપચાપ જોયું. ઘરનું દરેક કામ સંભાળે, કેમ્પની તૈયારી કરે, આરવનો દર્દ સમજે અને પોતે પણ બધું સંભાળી લે. તેમના દિલમાં વારંવાર એક જ વાત ઉઠતી, આખરે આ છોકરી એકલી કેમ રહે છે? એનું દિલ આટલું મોટું છે, મહેનત આટલી છે, ઇન્સાનિયત આટલી, તો એકલતાને લાયક નથી. એક સાંજે ખાધા પછી તેઓ પ્રેરણાની પાસે બેઠા અને નરમાઈથી બોલ્યા, બેટી, એક વાત કહું? પ્રેરણાએ મુસ્કુરાતા કહ્યું, હા માજી, બોલો. સુજાતાજી થોડા આંચકાયા, પછી બોલ્યા, બેટી, તારી ઉંમર થઈ રહી છે અને તું આટલું બધું એકલી સંભાળે છે. હું તારા લગ્ન વિશે વિચારતી હતી. પ્રેરણા એક પળ માટે ચોંકી ગઈ. હળવેથી હસીને બોલી, અરે માજી, હજુ ક્યાં? હજુ તો મને ઘણા કામ છે. પણ સુજાતાજીએ તેના હાથ પર હાથ રાખીને કહ્યું, બેટા, કામ તો હંમેશા રહેશે, પણ પોતાની જિંદગીનો સાથી હોવો એ પણ ખૂબ જરૂરી છે. તું એકલી ઘણી થાકી જઈશ. એ જ વખતે આરવે પણ ઓરડામાં પગ મૂક્યો. તેણે બધું પહેલેથી જ સાંભળી લીધું હતું. તેણે પણ કહ્યું, હા પ્રેરણા નાની બિલકુલ ઠીક કહે છે. જિંદગીમાં કોઈનો સાથ હોવો જોઈએ અને તું એટલી હકદાર પણ છે. પ્રેરણાએ તેની તરફ જોયું. તેની આંખોમાં એક અજીબ સ્પષ્ટ સચ્ચાઈ હતી. સુજાતાજીએ ધીમેથી કહ્યું, આરવ બેટા, જો તારી જિંદગીમાં કોઈ છોકરી આવે તો મને જરૂર કહેજે. તને પણ સહારો મળશે. તું પણ ફરી જીવી શકીશ. આરવ એક પળ રોકાયો, પછી પ્રેરણા સામે જોઈને બોલ્યો, હા, તું પણ એકલી ખૂબ મોટી લડાઈ લડી રહી છે. જો તારા લગ્નથી તને કોઈ એવો મળી જાય જે તને સમજે, તને સંભાળે, તો એ સારી વાત છે. આ સાંભળીને પ્રેરણા એકદમ શાંત થઈ ગઈ. તેને પહેલી વાર લાગ્યું કે આ બંને ફક્ત તેની ચિંતા નથી કરતા, તેને પોતાનું માને છે. પછી આરવે હળવી મુસ્કાન સાથે કહ્યું, જો નાની તારા માટે વિચારે છે તો ખોટું નથી વિચારતા. તેમની નજર હંમેશા સાફ હોય
અને ઓરડામાં કેટલી પળો સુધી ખામોશી રહી, પણ એ ખામોશી બોજ નહોતી, એ એક નવા વળાંકની શરૂઆત હતી. સુજાતાજીએ મનોમન નક્કી કરી લીધું કે તેઓ પ્રેરણા માટે એવો રિશ્તો શોધશે જેમાં તેને એ ઇજ્જત મળે જે તેણે હંમેશા બીજાને આપી છે, અને તેની એકલતા કોઈ સુંદર રિશ્તામાં બદલાઈ જાય. આરવ પણ મનોમન એ જ ઈચ્છતો હતો, અને શાયદ એ જ ક્ષણથી ત્રણેયના રિશ્તામાં એક નવી વાર્તા આકાર લેવા લાગી. ધીમે ધીમે, ચૂપચાપ પણ ઘણી ઊંડાણથી સુજાતાજીએ પ્રેરણા માટે રિશ્તો જોવાની વાત તો કહી દીધી હતી, પણ તેમને કોઈ ઉતાવળ નહોતી કરી. આ બંને, આરવ અને પ્રેરણાની જિંદગીમાં ઘણો દર્દ હતો, અને તેઓ ઈચ્છતા હતા કે હવે કંઈ પણ ઉતાવળે કે ખોટી રીતે ન થાય. પણ એક વાત સ્પષ્ટ હતી, પ્રેરણા હવે એકલી નહીં રહે, તેની જિંદગીમાં પણ ખુશીઓ આવશે. આખરે તેમણે પ્રેરણા માટે અંકિત મહેરાનો રિશ્તો પસંદ કર્યો. સીધો સાધો, પઢેલો લખેલો, સારા સંસ્કારવાળો, શરીફ પરિવારનો. તેની માં નહોતી, અને શાયદ એ જ કારણે સુજાતાજીનું દિલ સૌથી પહેલાં તેના પર જ ગયું. આ છોકરો મારી દીકરીને સમજી શકશે, તેણે પોતાની જાત સાથે કહ્યું. પછી તેમણે આરવને ફોટો બતાવ્યો. આરવે ફોટો જોઈને કહ્યું, નાની, છોકરો તો ઠીક લાગે છે, શાયદ પ્રેરણાને ખુશ રાખી શકે. આ બોલતી વખતે તેના અવાજમાં થોડું ભારેપણું હતું, જાણે દિલ કંઈક અજીબ રીતે ખેંચાઈ રહ્યું હોય. પણ તેને પોતાને સંભાળી લીધું. પછીના જ અઠવાડિયે તેમણે તે પરિવારને બોલાવ્યો. અંકિતનો પરિવાર મળવા આવ્યા. સાદા અને સારા લોકો. કોઈ દેખાડો નહીં, કોઈ તાના નહીં, કોઈ ઘમંડ નહીં. અંકિત અત્યંત નમ્ર, શાંત અને આદરથી વાત કરનારો છોકરો હતો. જ્યારે પહેલીવાર પ્રેરણા તેની સામે આવી ત્યારે તે થોડો નર્વસ હતી, પણ અંકિતે મુસ્કુરાતા એટલી ઈમાનદારીથી કહ્યું, મેડમ, મને નથી ખબર કે તમે કેવી જિંદગી જીવી ચૂક્યા છો, પણ મને એટલું ખબર છે કે તમારી આંખોમાં ઘણી મજબૂતી છે. જો તમે ઈચ્છો તો હું તમારી જિંદગીમાં આરામ બનીને આવી શકું, કોઈ દર્દ નહીં. પ્રેરણાએ એક ક્ષણે થોડી ચોંકી ગઈ. તેણે વિચાર્યું પણ નહોતું કે કોઈ છોકરો આટલી સ્પષ્ટ અને ઊંડી વાત કેવી રીતે કહી શકે. સુજાતાજી ચૂપચાપ પાછળ બેઠા આ બધું જોઈ રહ્યા હતા. તેમના દિલમાં એક સુકૂન હતું. આરવ દૂરના ખૂણામાં ઊભો હતો. તેની આંખો ધીમે ધીમે નીચે ઝૂકી ગઈ, પણ ચહેરા પર મુસ્કાન જાળવી રાખી. તે ઈચ્છતો હતો કે પ્રેરણા ખુશ રહે. બીજા જ દિવસે અંકિતના ઘરેથી રિશ્તો પાકો કરવાનો ફોન આવ્યો. ત્યારે સુજાતાજીએ તુરંત કહ્યું, બેટી, તે લોકોનો જવાબ આવી ગયો. એ લોકો તને ઘરની વહુ બનાવવા માગે છે. સાચું કહું તો મને એ લોકો ઘણા ભાવ્યા છે. પ્રેરણાએ થોડીવાર વિચાર્યું અને નાનીનો હાથ પકડીને બોલી, જો તમે મારી માં બનીને મારા માથે હાથ રાખી શકો છો તો તમારી પસંદ પર મને પૂરો વિશ્વાસ છે. સુજાતાજીની આંખો ભીની થઈ ગઈ. રડતા રડતા બોલ્યા, આજે મને લાગે છે કે ઉપરવાળાએ દેરથી સહી પણ મને મારી દીકરી આપી દીધી. પ્રેરણાની લગ્નની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ. ઘરમાં વર્ષો પછી પહેલીવાર લાઇટો, રંગોની ખુશ્બુ, મહેમાનોની હાસ્ય કિલ્લોલ ગુંજવા લાગી. સુજાતાજી દરેક કામમાં લાગેલા રહ્યા. દરેક ચીજની લિસ્ટ, દરેક મહેમાનની યાદી પોતે સંભાળતા. આરવ પણ ખુશી ખુશી દરેક કામમાં હાથ બટાવતો, મહેંદીથી લઈને મંડપ સુધી, ફૂલોથી લઈને ગાડીઓ સુધી. પણ જ્યારે પણ એકલો થતો, દિલ થોડું થોડું તૂટતું રહેતું. શાયદ તે પોતે પણ સમજી નહોતો શકતો કે અંદર શું ચાલી રહ્યું છે, પણ તે પ્રેરણાને કોઈ મલાલ નહોતો આપવા દેવો માંગતો. અને લગ્નનો દિવસ આવી પહોંચ્યો, જાણે આખા શહેરને પ્રકાશિત કરી દીધું. ચમકતી લાઇટો, ફૂલોની મહેક, ગીતોની હળવી ધૂન, દરેક બાજુ ઉજવણીનો માહોલ. પ્રેરણાના લાલ રંગની અત્યંત સુંદર સાડીમાં હતી. તેની સાદગી, જે સુંદરતા હતી, એ કોઈ દુલ્હનમાં દુર્લભ જ જોવા મળે. અંકિત સ્ટેજ પર ઊભો હતો, શાંત, સુકૂનથી અને ખુશીથી ભરેલો. સુજાતાજી એક ક્ષણે પ્રેરણાના કપાળે ચુંબન કરતા બોલ્યા, આજે મારી દીકરીના લગ્ન છે. આજે હું સાચે જ પૂરી થઈ ગઈ. આરવ સજાવટ સંભાળતો ઇધર ઉધર ફરતો હતો, પણ જ્યારે તેને પ્રેરણાને દુલ્હનના જોડામાં જોઈ, તે કેટલીક પળો ત્યાં જ ઊભો રહી ગયો. તેણે કંઈ બોલ્યું નહીં, બસ મનોમન તેના આવનારા સુખી ભવિષ્ય માટે પ્રાર્થના કરી. બસ એ હંમેશા ખુશ રહે. ફેરા શરૂ થયા. મંડપમાં પવિત્ર મંત્રોનો નાદ ગુંજી રહ્યો હતો. સુજાતાજી દરેક ફેરે આંસુ લૂછતા અને આશીર્વાદ આપતા. અને જ્યારે 7મો ફેરો પૂરો થયો, તેમણે હાથ જોડીને ઉપર જોયું અને કહ્યું, હવે મારી દીકરીને સાચો સાથી મળી ગયો. આખો માહોલ ભાવનાઓથી ભરાઈ ગયો. પણ એ દુઃખ નહોતું, એ રાહતનો સુકૂન હતો. અરવિંદ હવે ક્યારેક ક્યારેક આવે છે, માને મળીને ચાલ્યો જાય. અને સુજાતાજી હંમેશા ના પાડી દે. તેઓ કહે છે, મને અહીં સુકૂન મળે, હું અહીં જ રહીશ. પ્રેરણા પણ હવે લગ્ન કરીને અહીં જ રહેવા લાગી. અંકિત પણ તેની સાથે બંગલામાં જ રહેવા લાગ્યો, કારણ કે પ્રેરણાની ખુશી એ જ હતી કે તે નાનીને છોડીને ન જાય, અને અંકિતે તેની ઈચ્છાને સૌથી ઉપર રાખી. આમ ત્રણેયની જિંદગીમાં સુકૂન છવાઈ ગયું. આ વાર્તાનો સૌથી મોટો સંદેશ એ જ છે કે પરિવાર લોહીના રિશ્તાઓથી નહીં, દિલથી પણ બને છે. ક્યારેક જે લોકો સાથે આપણે લોહીનો નાતો જોડીએ છીએ, એ જ આપણાને દુઃખ આપે છે.
અને જેમની સાથે જિંદગીમાં કદી રિશ્તો બનવાની આશા નહોતી, એ જ લોકો આપણા સૌથી મોટો સહારો બની જાય છે. માણસની સારપ, નિયત અને દિલ, એની કોઈ કિંમત નથી, પણ એનો અસર કોઈની આખી જિંદગી બદલી નાખે છે. પ્રેરણાએ કદી કોઈની પાસેથી કંઈ માગ્યું નહોતું, તો પણ તેને નાનીના રૂપમાં સુજાતાજી મળી અને જે સાચી મા બનીને ઊભી રહી. અને સુજાતાજીએ બતાવ્યું કે સાચું અપનાપણ ઉંમર, પૈસા કે સમાજ નથી જોતો, ફક્ત ઇન્સાનિયત જુએ છે. જેમણે પોતાની વહુના તાના અને બેઇજ્જતી પછી પણ તૂટવાને બદલે એક અનાથ દિલને સહારો આપ્યો, તેને દીકરાનો પ્રેમ આપ્યો અને તેનો હાથ પકડીને નવી જિંદગીનો રસ્તો બતાવ્યો. આ વાર્તા શીખવે છે કે જે વ્યક્તિમાં હિંમત, ઈમાનદારી અને ઇન્સાનિયત હોય, તેને દુનિયા ગમે તેટલી દેરથી સહી પણ તેની જગ્યાએ રાખેલી ખુશીઓ જરૂર મળે છે. હા, ક્યારેક જિંદગી આપણને એવા લોકો પાસે લઈ જ આવે છે જે આપણા ઘા નથી જોતા, આપણી મજબૂરી જુએ છે, અને એ જ લોકો આપણો સાચો પરિવાર બની જાય. જિંદગી હંમેશા એકબીજાને મોકો આપતી રહે છે, અને એ મોકો પર જો એક પણ સાચો માણસ મળી જાય તો આખી દુનિયા બદલાઈ જાય છે. દોસ્તો, આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો ગમી હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને હા, બેલ આઇકોન જરૂર દબાવજો, જેથી આવનારી દરેક વાર્તા સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. ખૂબ ખૂબ આભાર, અને હંમેશા ખુશ રહેજો.